HB ડિજિટલ વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું છું હાર્દિક બંધારા। કેરળ સિટી દર્શનની શરૂઆત કરી પોટ્રી યાદી બાબા મંદિરથી। સવારનું અહીં વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક લાગ્યું। મંદિરના દર્શન અને સમયસર આરતીથી મનને એક અલગ જ શાંતિ મળી। આ સ્થળ યાત્રાની શરૂઆત માટે ખૂબ જ શુભ લાગ્યું। પછી અમે પહોંચ્યા કેરળના પ્રખ્યાત ઓવર બેક વોટર ખાતે। અહીંના અલગ અલગ લોકેશન કુદરતની અદ્ભુત ભેટ જેવા લાગ્યા। નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલો આ ટાપુ, અહીં હવામાં પણ એક અલગ જ એક સુવાસ છે। નાની કેનાલમાંથી બોટમાં પસાર થવું અને બંને બાજુ લીલીછમ મેંગ્રોવ, આ અનુભવ શબ્દોમાં વર્ણવી ન શકાય એવો છે। કુદરતનું સુરક્ષા કવચ એટલે મેંગ્રોવ, જે પાણી, જીવજંતુ અને પર્યાવરણને સંતુલિત રાખે છે। ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો આ ટાપુ શાંતિ અને એકાંત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે। ઘનઘોર લીલો જંગલ, જ્યાં કુદરત પોતાનું સંપૂર્ણ સૌંદર્ય દર્શાવે છે। રંગીન પંખીઓનો કલરવ અને કુદરતની સંગીતમય શાંતિ, પક્ષી પ્રેમીઓ માટે આ ખાસ જગ્યા છે। શાંતિથી વહેતી નૈયાર નદી આ સમગ્ર વિસ્તારને જીવન અને તાજગી આપે છે। પાણી પર તરતા આ વૈભવી કોટેજ, જ્યાં સવાર પણ ખાસ લાગે અને સાંજ પણ। પાણી પર બેસીને સ્વાદિષ્ટ ભોજન અને સામે કુદરતનો અદ્ભુત નજારો। હાથી જેવો દેખાતો આ પથ્થર સમુદ્ર વચ્ચે ઉભેલો એક અદ્ભુત ચમત્કાર છે। પાણી વચ્ચે આવેલી માતા મરિયમની પ્રતિમા આસ્થા, શાંતિ અને વિશ્વાસનું પ્રતીક છે। જ્યાં નદી અને સમુદ્ર બંને એકબીજાને મળે છે અને કુદરતનું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે। સુવર્ણ રેતી લહેરોની મજા અને શાંત વાતાવરણ, આ સફરનો પરફેક્ટ અંત। કેરળ દર્શનમાં અદ્ભુત મહત્વનું સ્થાન ધરાવતું સ્થાન પદ્મનાભ સ્વામી મંદિર, વિષ્ણુ ભગવાનને સમર્પિત આ પવિત્ર મંદિર શ્રદ્ધા અને ભવ્યતાનું અદ્ભુત પ્રતીક છે। અહીં દર્શન કરીને મન અંદરથી શાંત અને સ્થિર થઈ જાય છે। જય શ્રીમન્નારાયણ, જય વિષ્ણુ ભગવાન। જો તમને આવા ધાર્મિક અને ટ્રાવેલિંગ વિડીયો ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આગળના વ્લોગ માટે જોડાયેલા રહેજો HB ડિજિટલ વિડીયો સાથે। હા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।